મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે। પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી છે। ન્યૂ ડિંડોલીનો 500 મીટરનો રોડ જમીનમાં ધસ્યો છે। પ્રી મોન્સૂનની કામગીરી પર મોટા સવાલો ઉઠ્યા છે। વહેલી સવારે ડમ્પર સાથે જમીનમાં ધસી પડ્યું હતું તો જેસીબી વડે ડમ્પર બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। વરસાદ પહેલા જ રોડ બેસી જતા અનેક સવાલો ઊભા થયા છે। સ્માર્ટ સિટીના સ્માર્ટ રસ્તાઓની વાસ્તવિકતા આજે તમને બતાવી। સુરત શહેરના ડિંડોલી ન્યૂ ડિંડોલી તરફ જવાનો આ જે રસ્તો છે ત્યાં ભારી ભરખમ જે ડમ્પર છે તેના ઉપરથી પસાર થતા આખો ને આખો રોડ જે છે તે બેસી ગયો છે। તમે સીધા દ્રશ્ય જોઈ શકો સ્ક્રીન ઉપર તે પ્રકારે આ ન્યૂ ડિંડોલી તરફ જવાનો રોડ છે। 500 મીટરનો આખો ને આખો રોડ જે છે તમે દૂર સુધી જોશો તે આખો ને આખો બેસી ગયો છે અને હજુ તો થોડા દિવસ પહેલા જ આ રોડ બનાવી ગયા હોવાની વાત સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે તેવી વાત સામે આવી રહી છે। ત્યારે વહેલી સવારે જ એક ડમ્પર અહીંથી પસાર થઈ રહ્યું હતું તેવી માહિતી સામે આવી રહી છે અને આ ડમ્પર જે છે તે એ જ છે અને સવારથી જયારે પસાર થઈ રહ્યું હતું ત્યારે તે રોડ ઉપર જે છે આખો ને આખો બેસી ગયો છે। તમે જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો અહીં આ રોડ તો લગભગ 2 વર્ષ પહેલાનો બનેલો છે। અત્યારે નવો બનાવી નથી આ રસ્તો ના, હજુ આ કાર્પેટમાં થયો જ નથી રસ્તો। ના આના ઉપર પેચવર્ક જે ડિપાર્ટમેન્ટલી પેચવર્ક કરવાનું આવ્યું ને જે સમજો કે જ્યાં ખાડા બાડા પડ્યા હોય છે એટલે તેનું કામ થયું છે। બાકી એને એ બી કામ લગભગ એ તો લગભગ 1.5-2 મહિના પહેલા થયા છે। ના નવો રસ્તો જ નથી। રસ્તો જે એ થયો છે ને આગળથી કાર્પેટ થયો છે। આટલો પોર્શન આખો ત્યાંથી ત્યાં કલવટ સુધીનો કાર્પેટનો રસ્તો બાકી છે। જે અધિકારી કહી રહ્યા છે કે 2 વર્ષ પહેલા રોડ બનાવવામાં આવ્યો હતો તેના પર જે મટીરિયલ નાખવાની કામગીરી હતી એટલે કે જે રિપેરિંગની કામગીરી હોય તે 1.5 મહિના પહેલા કરવામાં આવી હતી। પરંતુ જે સ્થાનિક વ્યક્તિ કહી રહ્યા છે કે 7 દિવસ પહેલા રોડ બનાવવામાં આવ્યો હતો। એટલે ક્યાંક ને ક્યાંક આજે પોતાના જે કામગીરીને ગુણવત્તા વ્યક્ત નથી કરવામાં આવી રોડની, કારણ કે ગુણવત્તા ના વાપરવામાં આવી હોય અને ઢીલી કક્ષાની ગુણવત્તા વાપરવામાં આવી હોય તો જ આ પ્રકારની ઘટના બનતી હોય છે। પરંતુ હવે એ જોવાનું રહ્યું મહાનગરપાલિકા દ્વારા આ બાબતે કોઈ તપાસ કરવામાં આવશે કે કેમ, કારણ કે 7 દિવસ પહેલા રોડ બનાવવામાં આવ્યો છે અને તાત્કાલિક ભારી ભરકમ ડમ્પર અહીંથી પસાર થતા જ એ આખો ને આખો રોડને બેસાડી ગયો છે। કેમેરામેન ભૂષણ